શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 10મું, આત્મદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિનું 5 ખાસડાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવદી 14નો દિવસ શ્રીજી મહારાજ સર્વ સંતનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભડે આવ્યા ને ત્યાં પીપળના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાને ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે અને જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેઓ શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે અને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ પ્રાપ્તિ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. ઇતિ વચનામૃતમ સારંગપુર પ્રકરણનું 10મું. વચનામૃતમાં શ્રીજી મહારાજ ઘણા બધા મુદ્દા સમજાવે છે પણ આપણે એક મુદ્દાને સમજવા પ્રયત્ન કરીશું. અહીંયા શ્રીજી મહારાજ એવું કહે છે કે કોઈક સંત છે કે જે એમ માનતો હોય કે મારા હૃદયમાં ભગવાન રહ્યા છે તો એ સંતનું દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે. એટલે આ વાત તો સ્વામી બાપા માટે છે
પણ ડોક્ટર સ્વામી આ વાક્યને વારે વારે પોતાની કથામાં ઉલ્લેખ કરતા હોય છે કે મારા ચૈતન્યને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે. હવે સ્વામીના સંગે આપણે પણ ભ્રમરૂપ તો થવાનું જ છે. આપણે એક નાના મુદ્દાને મોટી રીતે સમજવા પ્રયત્ન કરીશું કે માણસની કિંમત કેટલી. આ દુનિયામાં જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે એવા આપણે બધા ને બહાર પણ નાસ્તિકોની વાત આપણે નથી કરતા, કે જે વચ્ચે છે એની પણ વાત નથી કરતા. અમુક લોકો એવા છે વચ્ચે કે ભગવાન હોય ન હોય અમારે કઈ લેવા દેવાનું. અમુક કેવા છે ભગવાનને માને છે, અમુક એવું કહે છે કે અમે નથી માનતા. વચ્ચે વાળા છે ખરા એમ. એ વચ્ચે વાળા અને નથી માનતા એને બાજુમાં મૂકે, કારણ કે આપણે તો માની જ છે. તો આપણા માટે ભગવાન જેટલું મૂલ્ય તો કોઈ ચીજનું નથી થવાનું. તો શું આપણું મૂલ્ય ભગવાન જેટલું થઈ શકે? હું અદ્વૈત વેદાંતની વાત નથી કરતો. અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે એવો ભક્ત કે એવા સંતના દર્શન કરે ત્યારે એને ભગવાનનું દર્શન થયું જાણ. જ્યારે કોઈ સંત કે ભક્ત અધ્યાત્મને જેમ છે એમ સિદ્ધ કરે છે ત્યારે એના અંતરમાં ભગવાનનો પ્રવેશ તો આપણા બધામાં છે, પણ સાક્ષાત્કાર થાય છે અને અખંડ ભગવાનમાં રમણ થઈ જાય છે. એટલે એના દર્શન જે કરે છે ને એને પણ શાંતિ થઈ જાય છે. જેમ આપણા સદગુરુ સંતો અમુક હરિભક્તો છે, દર્શન કરો શાંતિ થઈ જાય. તો આજે આપણે એ સમજવા પ્રયત્ન કરશું કે આટલી ઊંચી કિંમત આપણી થઈ શકે છે. ના, ઘણા બધા કહે કે મારી કિંમત નથી કરતા. બધા આપણી કિંમત બીજા નહીં, આપણે નથી કરતા. કિંમત શું છે, કેવી રીતે કરવી જોઈએ, કયા વચનોના આધારે કરવી જોઈએ, એવી કોઈ સ્પષ્ટતા જ આપણને નથી. મહારાજ અહીંયા સમજાવે છે કોઈ પણ જીવ એટલે આપણે પશુ પક્ષી એ બધા નથી રહેતા. અત્યારે આપણે બધા જે માનવો છે એની કિંમત ક્યાં સુધી થઈ શકે છે? આપણે કોઈને એમ નથી કહેવાનું કે મારા ભગવાન પ્રગટ થઈ ગયા દર્શન કરતા. એ તો ઓલો જ કે એને લાગે કે એ નહીં કઈ. હવે આપણને જો વેચવા કાઢે કેટલા રૂપિયા મળે? ધારો કે કોઈ વેચવાના નથી. આ તો બાળક પણ પ્રશ્ન પૂછતા હોય છે, આપણને વેચવા કાઢે તો કન્ફ્યુઝ થઈ જાય. હવે આ પ્રશ્ન અત્યારે આપણને એમ લાગે છે કે હવે શું, હવે આ ચાલો આગળ વાત કરો, એમ નહીં વિચાર. આપણે ભલે દુનિયામાં 6 અબજની વસ્તી છે એ બધું ભૂલી જાય. આપણને વેચવા કાઢે કેટલા રૂપિયા મળે? આપણે 1 લાખ, 2 લાખ, 10 કરોડ. કેટલી આપણી કિંમત કેટલી છે વિચારવા જેવું છે. આજે આપણે કિંમત શબ્દ ઉપર જ, કારણ કે દરેક જગ્યાએ કિંમત છે તો જ છે ને બધું. આપણે બુક સ્ટોરમાં કંઈક લેવા જઈએ તો પહેલા એમ કેટલાનું છે ભાઈ? કોઈ પણ વસ્તુની વેલ્યુ જ છે ને જે છે. તો આપણે આપણી કિંમત શેના આધારે કરી છે? અને શ્રીજી મહારાજ અહીંયા બીજી રીતે સમજાવે છે, એ પછી આપણે જોઈશું. આપણને આપણી કિંમત, ધારો કે કોઈ પ્રોફેસર મોરોવિટ્સ થઈ ગયા કોક અમેરિકાના, એને કીધું માનવ દેહની કિંમત, એને તો ડોલરમાં કીધી હતી, અને પૈસામાં જોઈએ તો 24 ઉપર 16 મીંડા જાય. એટલા શરીરો આત્મા વગરનું. તમારી કિંમત અહીંયા બધાની એટલી જ છે, પણ તમને વેચો તો એટલા મળે નહીં હો, એ તમને કીધું. પણ આ તો એની કિંમત કાઢી એમ. તો આટલી માનવ શરીરની આત્મા સિવાય કિંમત છે, બાહ્ય જ કિંમત છે. તો આ એક કિંમતનો એક ધારાધોરણ થયું કે પૈસાના આધારે આપણે આપણી કિંમત કરીએ. અહીંયા જેટલા પણ હરિભક્તો બેઠા છે ભાઈ, તો ભારતની અંદર પુરુષે પોતાની કિંમત કેટલી કરી છે?
તો એની પાસે ઘરનું ઘર હોવું જોઈએ. કેટલો સરસ શબ્દ છે, ઘરનું ઘર. ઘરનું ઘર હોવું જોઈએ, બસ. ઘરના ફ્લેટ. પુરુષની કિંમતની વાત ચાલે છે. ઘરનું ઘર હોય, પછી એની ઈચ્છા પ્રમાણે 4 વ્હીલર કે 2 વ્હીલર ગાડી. આમ તો ઈચ્છા તો 4 વ્હીલર ની હોય, પણ હવે એટલું શક્ય બનતું નથી. 2 વ્હીલર ગાડી એટલે સમજીએ આપણે કે ઘર, આમ 1 કરોડનું ઘર સમજીએ, ઘણું કહેવાય. આમ તો અમુક અહીંયા હશે કે જે 1 કરોડની ઉપરના ઘર વાળા હશે, પણ આમ રાઉન્ડલી આપણે જોઈએ કે 1 કરોડનું ઘર ગણજો, પછી કેટલા રૂપિયા થાય તમારે. 1 કરોડનું ઘર, પછી 10 લાખની ગાડી, પછી 10 લાખના કપડાઓ, ઘરેણા બરેણા બધું. પુરુષની વાત ચાલે છે. તો ભેગું કરો કેટલા થાય? 2 કરોડ જેવું થાય. આ જેટલા બેઠા 2 કરોડ તો મહાન થશે. અહીંયા જેટલા બેઠા છે ને, હું સાચું કહું, જે છે બધું ભેગું કરો ને, આ આટલાનો જ ખેલ છે. ઓલો પ્રોફેસર મોરોવિટ્સ ને જે કેવું એ કે આપણી કિંમત તો આપણે એટલી જ કરી છે અને આપણને ફિટ છે. એવું નથી કે ઓલો પ્રોફેસર આપણને કાનમાં આવીને કહી ગયો છે. આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં માણસોએ પોતાની કિંમત શેથી કરી છે? મારી પાસે એક ઘર હોય, એક ગાડી હોય, એક પત્ની હોય, છોકરા કે છોકરી હોય મારી પાસે, સમાજમાં સારી નામ ના હોય, બસ પતી ગયું, જય જયકાર થઈ ગયો. પ્રકટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે જ, શ્રીજી મહારાજ સર્વોપરી છે જ, અને તમે બધા સંતોષ, બધા સર્વોપરી જ છો. આટલું થાય ને તો બધું સર્વોપરી, આટલું ના થાય બધા લોચા. આપણા અંદરના, આપણે અંદરથી આવા છીએ. બહારથી આપણે જે પણ કઈ દેખાડતા એ બીજી વાત છે. અંદરથી આપણી દ્રઢ માન્યતા છે કે મારી કિંમત આ 3-4 વસ્તુને લીધે છે. હવે એનું આપણે મૂલ્યાંકન કર્યું તો સરવાળો એટલો જ નીકળ્યો કે 2 કરોડ પુરુષની કિંમત 2 કરોડ. અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આત્માની તો કોઈ કિંમત થઈ શકતી નથી, એની અંદર પરમાત્મા બિરાજમાન છે. પરમાત્માની કોઈ કિંમત તો ન જોઈ. અને જો એ સમજે કે હું આત્મા છું, મારામાં પરમાત્મા બિરાજમાન છે, એવો જે એને અહેસાસ થઈ જાય, એવો એને સાક્ષાત્કાર થઈ જાય, તો લોકો એને ભગવાન તુલ્ય માનવા માંડે છે એમ. એટલે એને દર્શનથી શાંતિ થાય છે એમ. આટલું બધું મૂલ્ય વ્યક્તિ પોતાનું કરી શકે છે, અને વ્યક્તિ અટવાઈ ગયો છે ફક્ત 2 કરોડમાં. આ તો પુરુષનું 2 કરોડ છે. હવે આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ શું કહેવાય લિંગ ઉપર વાત નથી કરતા, પણ ભારતીય સ્ત્રી હોય, કોઈ પોતા ઉપર ના લે, પણ ભારતીય સ્ત્રીનું મૂલ્ય કેટલું? એને એક એક્ટિવ આપી દેવાનું, પેટ્રોલનો પૈસા, પછી મેકઅપનો થોડો સામાન આપી દેવાનો, પછી 20 ટી-શર્ટ ને 20 જીન્સ આપી દેવાના, તો થોડા ઘરેણા આપી દેવાના, અને પછી રોજ શોપિંગના 1000 રૂપિયા આપી દેવાના. કેટલા ગણો તો ખરા? 2 લાખમાં પતિ 3-4 લાખમાં બધું ફેસલો બોલી જાય. તો કેટલી ક્ષુલ્લકતા છે. વિચારધારામાં કેટલો મોટો પ્રશ્ન છે. પછી આપણને એમ થાય કે આપણે સુખી થઈ જઈએ, તો ક્યાંથી થઈએ? કોઈ ચાન્સીસ દેખાય છે કે જ્યારે માણસે પોતાની કિંમત સાવ અલ્પ આંકી લીધી? તમારી નહીં, મારી, બધાની એ દશા છે. મારા મનમાં મારી કિંમત શું હોય? જો હું સારું પ્રવચન કરું તો મારી કિંમત એકદમ વિચિત્ર અને અર્થહીન વિચારધારા. હા, સારું પ્રવચન આવડતું હોય તો સેવા સારી કરી શકો, એ ખોટું નથી. સારું પ્રવચન ન શીખવું એવું પણ આપણે નથી કહેવા માંગતા, પણ બીજા લોકો પણ આપણી કિંમત એ સંદર્ભમાં કરે છે કે આને સારું પ્રવચન આવડે છે, આને સારું લખતા આવડે છે, આને સારું ગાતા આવડે છે. બીજા લોકો તો આપણી કિંમત જે પણ કોઈ મુદ્દાને આધારે કરતા હોય, આપણે પણ દ્રઢપણે માનીએ છીએ કે મારી કિંમત આના લીધે જ છે. બહારની દુનિયામાં કોઈ રૂપાળો પુરુષ હોય તો પોતે બીજા તો જે માનતા હોય પોતે પણ દ્રઢપણે માને છે કે હું રૂપાળો છું તો મારી કિંમત વધારે છે. થોડા તો ગધેડા હોય છે તો પછી એની કિંમત થાય. પિક્ચર કોડ જેને નીકળ્યો ધોળો નથી. આ દુનિયામાં આપણે આવ્યા તો પ્રથમ 70 લાગી ગયું છે આપણને.
આ તારો મામો, ના તારો કાકો, ના તારો બાપો, ના તારો. એ જ સંદર્ભ ખોટી માપપટ્ટીના આધારે બધા માપ ખોટા. ધારો કે 12 ઇંચથી 1 ફૂટ થાય, પણ કોકની માપપટ્ટી જો ભૂલથી 11 ઇંચની હોય અને એને કહેવામાં આવે કે આ લંબાઈ માપ, ઊંચાઈમાં, બધા માપ ખોટા પડી. એમ આપણી બીજાને જોવાની દ્રષ્ટિ અને આપણને પોતાને જોવાની દ્રષ્ટિ એક જ છે, શરીર. એટલે બધા જ માપદંડો ખોટા પડે છે. એક બાજુ શ્રીજી મહારાજ જે બોલે છે અને આપણે જે બોલીએ છીએ ને એની ફિલિંગ જ આવતી નથી. અહીંયા આપણે બેઠા છીએ, કથા સાંભળવાની છે, એટલે આપણે સાંભળી લઈશું કે સ્વામી તમે બોલો ને, હવે શાંતિ બોલો, બતાવો જલ્દી યાર, કામ ઘણા બધા છે. તમે જે બોલો એ બરાબર જ છે, જવા દો ને. અહીંયા શ્રીજી મહારાજ એમ કહે કે આપણા ચૈતન્યમાં ભગવાન બિરાજમાન છે, એની આપણને બહુ જ અલ્પ અનુભૂતિ છે, કદાચ અમુક વાર તો ન પણ હોય, એની આપણને કઈ ચિંતા જ નથી. એ સંદર્ભમાં ઊંડા ઉતરવાનો કોઈ વિચાર જ નથી. બસ મારું રૂપ બરાબર છે, મારું શરીર બરાબર છે, મારી પાસે શક્તિ છે, મારી પાસે બુદ્ધિ છે, બિઝનેસ કરી શકું છું, પંડિતાઈ છે મારામાં, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કરી શકું છું. એટલે બધા ઊંડું બનાવવાની વાત છે આ બધી, બીજી કઈ નથી. આપણી કિંમત ક્યારે વધારે થાય ખબર? અમુક વાર આપણે આપણા છોકરાને ના કહીએ તું તો હું ભોટ જેવો છો. ભોટ જેવો એટલે શું? એ વ્યવસ્થિત કામ કરતો હોય. અમુક વાર સાવ ભોટ હોય તો અલગ બાબત છે. કોઈ ઊંડું ન બનાવી શકે ને તો આપણે શું કહીએ? આને કઈ ઉર્જ જ નહીં પડતી. માપદંડ તો જુઓ. આપણે જો આપણી જાતને આટલું બધું થયું પછી પણ જો બુદ્ધિશાળી સમજતા હોઈએ તો વચનામૃતથી તો આપણે સંપૂર્ણ વિરુદ્ધ કહેવાય. ધીરે ધીરે આપણે આવશું એમાં, ના નથી. પણ ક્યારે પણ આપણને એવો ઝાટકો લાગ્યો, એવો આમ વસવસો થયો, પીડાથી, દુઃખ, કે કેમ મહારાજના શબ્દ થી મારી અનુભૂતિ સૌ જુદી પડે છે? એક બાજુ શ્રીજી મહારાજ એમ કહે છે કે જે પણ કઈ સુખ છે ભગવાન અને સંતમાં છે, અને મને તો લાગતું જ નથી. એક બાજુ શ્રીજી મહારાજ એમ કહે છે હું શરીર નથી, અને આપણને તો 24 કલાક એના જ વિચાર આવે છે. આત્મજ્ઞાન કે પરમાત્મા જ્ઞાન સિદ્ધ ન થાય એવી ચિંતા નથી. આ વાતનું આપણને દુઃખ પણ નથી. વધારે ચિંતા એની છે જો દુઃખ થાય તો આગળ બધું થાય. અને કદાચ કથામાં બેસે તો અમુક વાર આપણને દુઃખ થાય, પણ જેવા બહાર નીકળશું દુનિયાના રંગમંચમાં પડી જઈશું, બધું ભૂલી જઈશું. એટલે પહેલા તો આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે બહુ જ ખોટી, ભ્રામક, વિચિત્ર અને દુઃખદાયી વિચારધારામાં સંપૂર્ણ ગળાળ ડૂબ છીએ. શ્રીજી મહારાજ આપણને બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ બહાર કાઢવા પ્રયત્ન કરે છે. ખરેખર આપણે દર્શન કરીએ છીએ ભગવાનના, ખરેખર દર્શન કરીએ છીએ? આપણે વચનામૃત વાંચીએ છીએ, વાંચવા ખાતર વાંચવાનું, માળા ફેરવવા ખાતર માળા ફેરવવાની, દંડવટ ખાતર દંડવટ કરવાની, પૂજા ખાતર પૂજા કરવાની. એક સિસ્ટમ છે એટલે બધું કરીએ છીએ. પણ મહંત સ્વામી જેમ કહે છે કે એકવાર રૂમમાં બેસીને બારણું બંધ કરીને અંતરદ્રષ્ટિ કરીને 3-4 દિવસ વિચાર કરવા જેવો છે કે મારે ખરેખર શું કરવાનું છે. વચનામૃત સિવાય આ દુનિયામાં કોઈ ગ્રંથ આપણો સાથ નથી આપતો, અને સત્પુરુષ સિવાય આપણને કોઈ મદદ નથી કરવાની. આ નક્કી જ છે. આપણી કિંમત કોણ આંકી શકે? દુનિયાના લોકો ના. એની કિંમત, એના ધારાધોરણ આપણે દુનિયામાં રહીએ છીએ, નો ડાઉટ દુનિયાની રીતે રહેવાનું, અંદરથી નહીં. આપણી કિંમત સ્વામિનારાયણ ભગવાન જ આંકી શકે, અને આપણી કિંમત આપણે આંકી શકીએ, બીજા કોઈ નહીં. બીજાને આંકવી હોય તો આંકે, ના આંકવી હોય તો કાંઈ નહીં. એની પાસે વચનામૃત હોય ને આંકતો હોય એના દ્રષ્ટિકોણથી વચનામૃત ના તો બરાબર છે, બાકી કઈ માન્ય નથી. દુઃખનું કારણ તો એ જ છે ને, બીજાના જેવા બનવાનો પ્રયત્ન, બીજાને ખુશ કરવાનો પ્રયત્ન, બીજા માટે નકલી મોઢું પહેરીને જીવવાનો પ્રયત્ન, બીજાના માપદંડમાં ખરા ઉતરવાનો પ્રયત્ન, સતત બીજા માટે જીવવાનો પ્રયત્ન.
પોતાની ખરી કિંમત સમજ્યા વગર દુઃખનું મૂળ ત્યાં જ આવીને ઉભું રહી જાય છે. આપણને કોઈ સુખી ના કરી શકે. જ્યારે આપણે જ આપણી કિંમત ન સમજીએ, સ્વામિનારાયણ ભગવાન કહેતા હોય એમ, તો આપણને કોઈ સુખી ના કરી શકે. આપણી કિંમત, આપણું મૂલ્ય એ વચનામૃતના આધારે થાય. એ રીતે જોવા જાવ તો અહીંયા બેઠેલા બધા સમાન છે. હા, આશ્રમની દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ બધાને આદર આપવો પડે, અલગ વસ્તુ છે. આદર આપવાનો હૃદયથી. પણ જુદાપણું શું? જુદાપણું શું? જુદાપણું માનનારા પણ શ્રીજી મહારાજે અજ્ઞાનીમાં અજ્ઞાની કહ્યો છે. એટલે માનવનું ખરું મૂલ્ય, ધારો કે આ દુનિયામાં પૈસા જેવી કોઈ વસ્તુ જ નથી, કપડા જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે 10,000 વર્ષ ભૂતકાળમાં ચાલ્યા જઈએ, કાંઈ નથી દુનિયામાં. તો એક અનનોન, અને આખી દુનિયામાં એક જ માણસ છે, સ્ત્રી પણ નથી. તેનો પરિચય કેવી રીતે ભાઈ? એનો શું પરિચય છે? આપણે જેને મૂલ્ય સમજીએ છીએ, રૂપાળો, તો બીજો કોઈ છે જ નહીં. તો રૂપ તો સાપેક્ષ છે ને. આપણે અહીંયા જે ધોળામ ધોળો હોય એ ધોળિયા પાસે તો કઈ નથી ને. અને આફ્રિકાનો જે ધોળામ ધોળો હોય એ આપણી પાસે કઈ નથી. રૂપ કે જેના આધારે આપણે આપણું મૂલ્ય સમજી લીધું, એ તો સાપેક્ષ જ છે સંપૂર્ણ. પૈસા કે જેના આધારે આપણે આપણું મૂલ્ય સમજી લીધું, એ તો સાપેક્ષ જ છે. દુનિયામાં આપણે આપણું મૂલ્ય જેના પણ આધારે સમજીએ છીએ, એ તમામ વસ્તુઓ તદ્દન સાપેક્ષ જ છે. કે કોઈ દિવસ મેળ પડવાનો જ નથી. એટલે અનનોન વ્યક્તિનો પરિચય આપવો હોય તો એટલું કહેવાય, એ છે એટલું કહી શકાય. બીજું કાંઈ શું કહેવાનું? દુનિયા છે, વૃક્ષો છે, બધું છે, પ્રાણીઓ છે, એ માણસ ઉભો છે, બસ. તો શું કહી શકાય? એ છે એટલી ખબર પડે આપણને, એ છે. બીજું કાંઈ કહી ન શકાય. અને બહુ ઊંડો ઉતર્યો હોય વચનામૃત આધારે કે એ આત્મા છે એટલું કહી શકાય. અને બહાર એ શરીર દેખાય, થોડી વાર મરી જશે. આપણો પરિચય નથી. આપણે જે માનીએ છીએ ને કે આપણો પરિચય છે જ નહીં, એ ખોટી એક ઓળખાણના પાયા ઉપર આપણે આપણા સમગ્ર વ્યક્તિત્વની ઇમારત ચણી છે. પાયો જ નબળો છે. કોઈ દિવસ ઇમારત ઠેકાણે વાળી રહેવાની નથી. નેપાળના ભૂકંપની જેમ. અને નેપાળનો ભૂકંપ તો બહુ મોટો આવ્યો, તારાજી કરી ગયો. આપણે અહીંયા દિવસમાં 50 કરોડ ભૂકંપ આવે છે, અને આપણે હલીએ જ છીએ, નથી થતા, ડિસ્ટર્બ થઈએ છીએ ને. પાયો કાચો છે. અક્ષરધામની જેમ સ્ટ્રોંગ પાયો હોય, એલેના મંદિરની જેમ સ્ટ્રોંગ પાયો હોય ને, તો ઇમારત હલે નહીં. દિવસમાં 1000 વાર કોઈક આપણને કંઈક બોલી જાય, પ્રશ્ન થઈ જાય છે. કોકને આપણે આપણા કરતા વધારે બુદ્ધિશાળી જોઈએ ને આપણને પ્રશ્ન થઈ જાય છે. કોકને આપણે વધારે પૈસાવાળો જોઈએ ને આપણને પ્રશ્ન થઈ જાય છે. કોકની બુદ્ધિ શક્તિ બહુ જોઈએ તો આપણને પ્રશ્ન થઈ જાય છે. આજ આપણા દુઃખનું કારણ છે. સાચો પરિચય, સાચી કિંમત એ ભગવાનના આધારે આપણે નથી કરી, દુનિયાના આધારે કરી છે. એટલે બધા પ્રશ્ન થશે. આપણે સમજ્યા જ નથી. અમુક સંદર્ભમાં જોવા જઈએ ને આપણે, એટલે બધા લઘુતા ગ્રંથિ કેમ થાય છે? હું નાનો છું, સમજતો નથી, મારી કિંમત થતી નથી, મને તો કોઈ ગણતું જ નથી. આ બધા જે વિચારો આપણને કેમ આવે છે? એટલા માટે, કારણ કે આપણને આપણું સાચું મૂલ્ય ખબર નથી. અહીંયા વચનામૃતમાં સમજાવે છે સાચું મૂલ્ય શું છે. માણસ એમ માને છે ને જ્યારે હું દેહ છું જ નહીં, હું શરીર નથી, હું આત્મા છું, ત્યારે એનું સાચું મૂલ્ય થાય છે. જો આત્મજ્ઞાન તરત સિદ્ધ નથી થઈ જવાનું, મને પણ નથી થવાનું, પણ માનીએ તો ખરો તો 80% પ્રશ્ન સોલ્વ થઈ જશે. બહારથી તો પ્રશ્ન લાગશે, પણ અંદરથી માણસ બદલાઈ જશે. જો સદગુરુ સંતો અને સ્વામી બાપા, એની આ દુનિયાની કોઈ વસ્તુ અડતી કેમ નથી? એટલા માટે નથી અડતી કે એ લોકો વચનામૃતના આધારે પોતાનું મૂલ્ય કરે છે. કોઈ દિવસ ત્યાગ વલ્લભ સ્વામી પ્રવચનના આધારે પોતાનું મૂલ્ય ન કરે. કોઈ દિવસ કોઠારી સ્વામી મેનેજમેન્ટની દ્રષ્ટિએ પોતાનું મૂલ્ય ન કરે. કોઈ દિવસ મહંત સ્વામી ફટાફટ બધું કરી નાખવું એના દ્રષ્ટિએ એનું મૂલ્ય ન સમજે. એટલે જ સુખી છે. બાકી આપણને કોઈ સુખી ન કરી શકે. વચનામૃત સિવાય આપણું મૂલ્યાંકન આપણે કોઈ પણ દ્રષ્ટિકોણથી કર્યું, આપણે કોઈ દિવસ સુખી થવાના નથી. અને ખોટું મૂલ્યાંકન જ રહેવાનું છે. અને ખોટું મૂલ્યાંકન હંમેશા દુઃખ આપે, સાચું મૂલ્યાંકન હંમેશા સુખ આપે. તો હવે આપણે આપણી કિંમત જાણવી પડે કે આપણી કિંમત છે. આપણી કિંમત કોઈ ન કરી શકે. આપણી કિંમત ઘટાડનાર આપણે જ છીએ, બીજા કોઈ નહીં. આપણા દુઃખનું મૂળ આપણામાં જ છે. તો કિંમત આપણે જાણી કે આપણે આત્મા છીએ. એની પછીની વધારે કિંમત શું છે? આત્મજ્ઞાન તો શું?
મારામાં પરમાત્મા બિરાજમાન છે. આપણે બધા અહીંયા જે બેઠા છીએ એ ભગવાનને લઈને બેઠા છીએ. કેવું કહેવાય? આપણા જેવી કોઈની કિંમત કહેવાય? જેના પાસે બહાર બધી ગરીબી હોય પણ પોતાના હાથની અંદર ચિંતામણી હોય, એ વ્યક્તિ કોઈ દિવસ દુઃખી હોઈ શકે? એને એમ થાય કે મારી પાસે પૈસા ઓછા છે, એને એમ થાય કે મારું રૂપ ઓછું છે, એને એમ થાય કે મને પ્રવચન કરતા નથી આવડતું, એને એમ થાય કે મને કીર્તન લખતા નથી આવડતું, એને એમ થાય કે મને સારી સત્તા નથી મળતી. એવું ના થાય. એને તો એમ જ થાય મારી પાસે ચિંતામણી છે, બધું જ છે. અને અમુક વાર કેવું થાય, જેના હાથમાં ચિંતામણી હોય ને એ આ બધી કોઈ વસ્તુમાં લક્ષ ન આપતો હોય. કારણ કે ચિંતામણી હાથમાં હોવી એ જ સુખ છે. સમજવા જેવું છે. ચિંતામણી પોતાના હાથમાં હોવી એ જ સુખ છે. ચિંતામણીથી કઈ વસ્તુ લાવવી એ તો પછીના 2 નંબરનું સુખ છે. ચિંતામણી હાથમાં હોવી એ જ સુખ છે. હવે એનાથી મોટું પ્રથમ 24 પ્રમાણે જ્યારે કોઈ છોકરો હોય એના હાથમાં ચિંતામણી હોય, એની એને ખબર જ ન હોય, એ તો વધારે પ્રશ્નવાળું કહેવાય. આપણા અંદર ભગવાન બિરાજમાન છે એનો આપણને અહેસાસ નથી થતો. એ આપણે નાના બાળક જેવા વચનામૃત પ્રથમ 24 પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહી દીધું. એટલે કિંમત હવે ગોળ ગોળ ફેરવ્યા કરતા આપણે એક વિચાર પર આવીએ કે આપણી કિંમત વધી કેવી રીતે શકે? વધી ત્યારે શકે છે કે જ્યારે વચનામૃત પ્રમાણે આપણે આમ માનીએ કે હું દેહ નથી, ચૈતન્ય છું, હું શરીર નથી, હું પોતે જ આનંદરૂપ છું. જ્યારે કોઈ માણસ એમ માને અને બહારના આનંદ લેવાનું બંધ કરે એની કિંમત વધી જાય, ગેરંટી. આપણને શું થાય, અમુક વાર આપણે બહુ જ સારા કપડા પહેરીએ ને તો લોકો આપણી કિંમત કરશે નહીં. તમે એકદમ સાદગીમાં ઉભરો, લોકો તમારી કિંમત વધારે કરશે. ગાંધીજીની કિંમત લોકો કરે છે. લોકો મૂર્ખ નથી. આપણે કહીએ દુનિયા બગડી ગઈ. દુનિયા એટલે કોણ? દુનિયા એટલે આપણે જ છીએ. આપણે બગડી ગયા છે. દુનિયા એટલે શું? આખા દુનિયાને દોષ દેવાનો શું જરૂર છે? આપણે કહીએ લોકો અપ્રામાણિક થઈ ગયા, દુનિયા અપ્રામાણિક. શું આપણે પ્રામાણિક છીએ? આપણે એમ કહીએ લોકો ટાઈમસર ચાલતા નથી, શું આપણે ટાઈમસર બધું કરીએ છીએ? આપણે કહીએ લોકો અસ્વચ્છ છે, તો આપણે શું સંપૂર્ણ સ્વચ્છ છીએ? આપણે કહીએ કે આ દુનિયામાં તો શું, ભારતમાં તો શિસ્ત જ નથી ને ડિસિપ્લિન નથી, શું આપણે બધું સંપૂર્ણ ડિસિપ્લિનમાં જ કરીએ છીએ? એવું તો નથી. દુનિયાને આપણને ખોટા સ્વીકારવાની જ્યારે માણસને તેવડ નથી ત્યારે આખી દુનિયાને ખોટું કહી દે છે. તો કિંમત ક્યારે વધે છે? જ્યારે એ આત્માના અને આત્મામાં રહેલા પરમાત્માના ગુણોને જાણે છે. જ્યારે એ વ્યક્તિ એમ જાણે ને કે હું ક્રોધ નથી, હું તો પ્રેમ છું. ભગવાન તો પ્રેમ છે આપણામાં રહેલા. જો કોઈ વ્યક્તિ ક્યારેય ક્રોધ ન કરે અને હંમેશા પ્રેમ પૂર્વક જીવવાનો પ્રયત્ન કરે ને, તરત નહીં થઈ જાય, તેની કિંમત વધી જાય અને એની કિંમત શાશ્વત ટકે અને એની એ કિંમતથી કોઈ નુકસાન ન થાય. અમુક વાર આ દુનિયામાં 4-5 લોકો સફળ થઈ જાય છે ને, એની પાછળ અનેક લોકો હેરાન થઈ જાય છે. એક માણસ 90% લાવે એટલે પાછળના બધાને એના મમ્મી પપ્પા સંભળાવે કે તું 90% કેમ નથી લાવતો? સફળતા એ આખી દુનિયાને પણ દુઃખ આપે છે અને વ્યક્તિને પોતાને પણ દુઃખ આપે છે. એકવાર 90% આવ્યા એટલે બીજી વાર 90% લાવવાની ધાકના. તો શું આપણે સફળ ન થવું? હું એમ નથી કહેતો સફળ ન થવું, પણ સફળતા, દુનિયાની સફળતાના આધારે જ પોતાનું મૂલ્ય સમજવું ને, એમાં પ્રશ્ન છે. સફળ ન થવામાં કોઈ પ્રશ્ન નથી. બહુ વિચિત્ર અને ખરાબ ભાવનાઓની અંદર આપણે છીએ. સડામાંથી દુર્ગંધ આવે. જ્યારે કોઈ માણસ એમ વિચારે છે કે હું તો સ્થિર છું, અસ્થિર નથી, હું શાંત છું, અશાંત નથી, એમ જ્યારે વિચારે છે, પોતાના મૂળભૂત સાચા ગુણોમાં આવે છે, એની કિંમત વધી જાય છે. બહારથી કોઈ કિંમત નથી. આ ભારતનું માણસ તો એવું જ છે કે કોઈ વ્યક્તિને કપડા, આપણી કિંમત કપડાથી કરીએ છીએ, પણ તમને ખ્યાલ હશે કોઈ વ્યક્તિ કપડા બધા કાઢીને ભસમ લગાડીને નીકળે છે ને તો લોકો એને હાથ જોડે છે. નથી જોડતા? આપણે નીકળવું નથી કહેતું. ભારતનું માણસ થોડું અધ્યાત્મ બેઝ વાળું માણસ છે. એને સંયમ જોવે છે, નમી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર અનુભવ વાળી કોઈ વાત કરે છે ને તો હૃદય સામેનું વિંધાઈ જાય છે. એ ભારત છે.
અને આ સ્વામિનારાયણ ભગવાન આપણને ખરેખર હિન્દુ ભારતીય કે જે પણ કંઈક એ બનાવવા માંગે છે. ચાલો આપણે ત્યાં સુધી પહોંચવું તો કદાચ, પણ કોઈ વ્યક્તિ પોતાની કિંમત જેનાથી ઘટે છે ને એ વસ્તુઓ ઓછી કરવાનો પ્રયત્ન કરે ને તો પણ ચમત્કાર થઈ જાય. ધારો કે આપણે આપણી કિંમત જે પણ કંઈ કરી છે ને એ કોકની સરખામણીમાં કરી છે. કે ધારો કે આઈન્સ્ટાઈનની દ્રષ્ટિએ વિચારવા જઈએ ને તો આઈન્સ્ટાઈને પોતાનું મગજનો 7% ભાગ વાપર્યો હતો, 93% સુસુપ્ત હતો. એટલે મગજ સાચું છે. આપણે બધા 3-4% જ વાપરીએ છીએ. આપણે બધા ગાંડા છીએ. આઈન્સ્ટાઈનની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો અહીંયા બેઠેલા હું તમે બધા ગાંડા જ છીએ. અને અમુક બ્રહ્માંડની અંદર અમુક સજીવો એવા હશે કે જે પોતાનો બુદ્ધિનો 100% ઉપયોગ કરતા હશે. એ દ્રષ્ટિએ આઈન્સ્ટાઈન પણ ગાંડો છે. E બરાબર mc સ્ક્વેર કઈ છે જ નહીં, કાંઈ નથી. અને આપણે જે 3-4% વાળા છીએ ને એના કરતા જે ગાંડાની હોસ્પિટલમાં છે ને 1-2% વાળા છે. ગાંડા નથી ખાય, એને ખાવાની ખબર નથી પડતી. બધા ગાંડાને ખાવાની ખબર ન પડતી એવું ન હોય, ખાય છે, જીવે તો છે ને, એને ખબર નથી પડતી એવું નથી, આપણા કરતા ઓછી પડે છે. એટલે માણસ જ્યારે પોતામાંથી બહાર નીકળીને બહારના દુનિયાના દ્રષ્ટિકોણના આધારે પોતાનું મૂલ્યાંકન નાખવા જાય છે, પ્રશ્ન થઈ જાય છે. એક દ્રષ્ટાંત લઈએ. ગૃહસ્થાશ્રમમાં અહીંયા બધા મોટા ભાગના એ છે. તો કેમ આપણે દુઃખી છીએ? કારણ કે આપણે એમ માનીએ છીએ કે મારો ભાઈ મારા કરતા આગળ વધી ગયો, મારા બહેન મારા કરતા આગળ વધી ગયા, મારો પાડોશી મારા કરતા આગળ વધી ગયો, મારો મિત્ર મારા કરતા આગળ વધી ગયો. જીવન બરબાદ. પોતાના કિંમત વધારવાના ઘણા બધા વસ્તુઓ છે. નિયમ પાડીએ, ભક્તિ કરીએ, પણ કિંમત ઘટાડનારા પણ ઘણા બધા વસ્તુ છે. એમાંથી એક વાત કરીએ આપણે, ઈર્ષ્યા, સરખામણી. ઈર્ષ્યા પણ નહીં, અમુકને પ્યોર ઈર્ષ્યા નથી હોતી, સરખામણી જ. આપણે આપણું જીવન સંપૂર્ણ સરખામણીમાં જ જીવીએ છીએ. આ સારું કેમ, પેલા કરતા સારું, એટલે સારું. મહારાજ તેમ કહે છે કે અમને કોઈ વાતનો આગ્રહ જ નથી, અમને તે જ વાતનો આગ્રહ છે બધા નિયમ પાડીને ભક્તિ કરે ને શાંતિથી રહે. જે સંસ્થામાં બધા સુખી ન હોય એ સંસ્થા દુનિયાને સુખી કરી શકશે. જે સંસ્થાના લોકો ઇન્ડિવિડ્યુઅલી સુખી ન હોય એ સંસ્થા દુનિયાને સુખી કેવી રીતે કરી શકે? મહારાજ કહે છે પહેલા તમે સુખી થાવ, દુનિયા તો ઓટોમેટિક પ્રયત્ન જ નહીં કરો. તમે તમારી ખરી કિંમત જાણો. અને એ જ વિચારમાં જ્યારે માણસ રહે છે ને ત્યારે એ સંસ્થાનો સાચો ભક્ત બનીને સંસ્થાની સાચામાં સાચી સેવા કરી શકે છે. તો આપણે એક દુર્ગુણ લઈએ જે આપણી કિંમત ઘટાડે છે, એ છે સરખામણી. જો એનો મતલબ એવો નથી કે કોઈ આપણને કહે કે ત્યાં તો કીર્તન સારું નથી બનાવ્યું તો આપણે કે હા જવા દે, તારી રીતે હું નથી ચાલતો, એવું અવિવેક નથી. આપણે કહેવાનું હા હું ફરી વાર પ્રયત્ન કરીશ, પણ એના લીધે આપણી કિંમત ઘટી નથી જતી. આપણે સારું ન બોલી શકીએ એની લીધે આપણી કિંમત ઘટી નથી જતી. આપણી પાસે પૈસા ના હોય ને આપણે આપણી પુત્રીના લગ્ન કરવા માટે બહારથી હાથ લંબાવીને પૈસા લાવવા પડે એટલે આપણી કિંમત ઘટી નથી જતી. સમાજને લક્ષમાં રાખીને કિંમત વધારે ઘટાડ શું કરશો? આપઘાત કરશો? શું દુઃખી રહેશો? શું કરશું આપણે જ્યારે આપણી પાસે પૈસા જ નથી? દીકરીને પરણાવવાની છે, આપણે કોઈની પાસે પૈસા લેવા પડ્યા, આપણી કિંમત એનાથી ઘટતી જ નથી. હા, સમાજમાં 2 જણા કહેશે, એ 2 જણા કોણ? રામ ભગવાનને કેનારા મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજને કેનારા મળે છે, સ્વામિનારાયણ ભગવાનને કેનારા મળ્યા, તો આપણને કોઈ કેનારા નહીં મળે. અને એના આધારે આપણે આપણા જીવનને સુખ અને દુઃખની અંદર ઢસડી જઈએ, એ કયા પ્રકારના બુદ્ધિનું લક્ષણ છે? તો હવે સરખામણી. તો સરખામણી કેવી રીતે? ધારો કે અહીંથી આપણે આબુ જવા માટે નીકળ્યા અને રજાના દિવસો છે, કોઈ ટેન્શન નથી, ઘરમાં બધાની તબિયત સારી છે, તમે તમારા પત્ની અને છોકરો છોકરી, ગાડી છે તમારા પાસે સરસ, ખુલી જાય બંધ થઈ થાય ઉપરનું રૂફ, એ તમારા પાસે સરસ મજાની ગાડી છે, અને બધો સામાન લીધો ખાવા પીવાનો, ઢેબરા, છુંદો, ફલાણું ઢીકણું, પછી બધું ફૂડ રેકેટ ને બધું લીધું, તમે મજા આવે, પિકનિક એન્જોય, અને તમે નીકળ્યા અને તમે જાઓ છો શાંતિથી. પત્ની કંઈક ચેષ્ટા કરે તો એને પણ તમે રિસ્પોન્સ આપો છો, છોકરાઓને બચી ભર લો, મજા આવે. લાઈફ છે ને, આ તો શું બીજું કરવાનું, મજા જ છે, કશું ટેન્શન નથી, આનંદ મંગલ કરવાનો છે, પછી ખિસ્સા ગરમ છે, પાછી એવું નથી, ગાડી પોતાની છે, ગાડી આવડે જ પાછી, અને
એટલી આનંદની પળો. માણસ નીકળ્યો, એ જાય છે. રસ્તામાં એક મિત્ર મળે છે, એની ગાડી ખોટવાઈ ગઈ, તો એ ઊભી રાખીને એના મિત્રને મદદ કરે છે અને હાય હેલો કરે છે. કેમ છો, શું છે, સારું છે ને, છોકરાઓ કેમ છે, ટીક ટીક ટીક. મજા આવે છે બધાને. કેટલું ખુશીથી, કેટલો આનંદથી આ એક પ્રવાસ ચાલે છે. હવે એમાં એવું બને છે કે જેવું મહેસાણા આવ્યું કે હિંમતનગર આવ્યું, એક બીજી તમારા જેવી જ ગાડી એને તમારી ઓવરટેક કરી. કાંઈ વાંધો નહીં, ઓવરટેક તો ઘણી બધી ગાડી એકબીજાની કરેલી છે. એક ગાડી ઓવરટેક કરી અને આપણા મનમાં એમ લાગ્યું ને મારાથી આગળ વધી ગયો. પ્રશ્નની શરૂઆત થઈ ગઈ. અને પછી એ વ્યક્તિ જે પિકનિક કરવા નીકળ્યો છે, આનંદ માણવા નીકળ્યો છે, પોતાના પરિવારની સાથે સમય ગાળીને એને ખુશી આપવા નીકળ્યો છે, એ માણસની તમામ વિચારધારાઓ વિકૃત થઈ જાય છે. કેવી રીતે વિકૃત થાય છે? એ ગાડી ફાસ્ટ ભગાવે છે, એના પત્ની એને કહે છે કે ભાઈ હાથ જોડું તમને, મા બાપ, આ ગાડી તમારી 80 ઉપર જશે ને, ઠેકાણે પડી જશું આપણે બધા. બોલતી નહીં. અરે હું તમારા સારા માટે કહું છું, હું મારું સારું વિચારી શકું છું. હા ભાઈ વાહ, શાંતિ રાખ. તું અત્યારે જોરમાં છો બાપ, થોડો ઠંડો પડ. છોકરો એને કે પપ્પા મને બચ્ચી ભરો ને, બચ્ચી કરે. અહીંયા ઓલો તારો દેખાતો નથી, આગળ નીકળી ગયો આપણાથી, અને બેફામ ગાડી ચલાવે છે 120 ને 110 પર. અને એનો મિત્ર પોપ કરે છે, એની ગાડીનો નંબર તો ખબર, એની ગાડી ખોટવાય છે. મારે કોઈની સહાય કરવી જ નથી, હું તો આત્મા છું, મરી જઈશ. પરમાત્મા બિરાજમાન છે, મને કઈ મળવાની ચિંતા જ નથી, હું તો ગાડી ભગાવી ધડાધડ. મારા જીવનનું એક જ લક્ષ્ય છે, આ ગાડીને આગળ ગાડી. બસ એક જ લક્ષ્ય. એ મારી સાઈડ કાપી કેમ છે, એ મારાથી આગળ વધી કેમ છે, એનું મારાથી સારું કેમ દેખાય. તારી પાસે તને ખુશ કરી શકે એવા બધા પરિબળ છે. સમય છે, પૈસા છે, છૂંદો છે, ઢેબરા ખાને શાંતિથી. શું કામ મંડ્યો છો? તારી પત્ની તને ના પાડે, તારા છોકરા તને ના પાડે છે. પેલા છોકરા કહે કે મને શું લાગી જાય, તું અંદર શું કર. ગાડી ઊભી નહીં રહે કે અંદર શું કરશો. અને તમે, અરે હું ખરાબ પગે ગાડીમાં પ્રવેશ કરું તોય તમે તો ઊંચા નીચા થઈ જાવ, અને અંદર શું કરું, હું આખી ગાડીના તમામ નીચેના પાથરણા બદલી નાખીશ. પણ મારો તો જીવનનો એક જ લક્ષ્ય, આને આગળ વધી. ચાલો વાંધો નહીં, આગળ વધી ગયા, આબુ આવી ગયું. આબુના રસ્તા તો કેવા છે રોડના, એ પણ કરાઈમાં સ્પીડ કરી. બે વસ્તુ થશે, કાં તો હારી ગયો. ચાલો એ હારી ગયો, આપણે નખી દડાવમાં અમુક વાર કેવું હોય, હારો ને તમે, પછી એક રાત જાય ને પછી થોડું ફરી જાય. હારી ગયા તમે, જીતી ન શકે. પછી નખી લેકમાં તમે તમારા પત્ની ને બધા સાથે આમ બોટિંગ કરો છો, અને ઓલો સામે મળે પાછું બોટમાં કે તું પેડલ માર. બોલો તમને જ્યાં દેખાય ને. ચાલો જીતી ગયા તો શું, જીતી ગયા તો ઓલો પ્રશ્ન થશે ને. પ્રશ્ન ગણવાનો છે. ચાલો જીવનની રેસમાં આપણે હારી ગયા તો આપણને પ્રશ્ન થાય, જીતી ગયા તો ઓલો પ્રશ્ન થશે. પ્રશ્ન મટવાના જ નથી. સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે જો આપણે આપણી કિંમત ન સમજીએ, દુનિયાના કોઈ માણસના, ઓબામાના પ્રશ્ન એને માટે, એને જો લાગે ને કે આખી દુનિયામાં હું રાજ કરવા માંગુ છું, આખી દુનિયામાં અમેરિકા કોઈ દિવસ રાજ નહીં કરી શકે, તાકાત નથી. આખી દુનિયામાં કોઈ રાજ ના કરી શકે. સિકંદર ને નેપોલિયન બહુ નીકળ્યા હતા રાજ કરવા માટે. અહીંયા તો બધા સિકંદર જ છે. સિકંદરના નામે તો ભારતમાં સિંગો વેચાય છે. ખબર તારે ક્યાં કોઈ ખબર છે, કોણ ખબર છે, શું છે. સિકંદર એ જ છે કે પોતાના સ્વરૂપને વચનામૃત પ્રમાણે જાણે, અને એ પ્રમાણે રહીને પોતે પોતાનું મૂલ્યાંકન વચનામૃતના આધારે જ કરે કે મારામાં ભક્તિ છે, મારામાં ધર્મ છે, મેં તો હું મહારાજના મતે બરાબર જ છું. અને હવે લોકની દ્રષ્ટિએ જો કોઈ મને એમ કહે છે, મેં મારો પ્રયત્ન કરી નાખ્યો, બાળપ્રકાશ થોડું પીક લખાયું, મેં મારો પ્રયત્ન કર્યો, સેકન્ડ ટાઈમ ધ્યાન રાખવાનું, પણ તો કોઈ દિવસ માણસ સુખી જ નહીં થઈ શકે. પેલા ભાઈ જેમ આબુએ નીકળ્યા હતા ને, એવી જ આપણી જીવન યાત્રા છે.
જીવન યાદ રહે છે? કેટલી સુખની પળો છે, શાંતિથી જીવે છે, પત્ની છે, છોકરા છે, ખાવાનું છે, પીવાનું છે, ઊંઘવા મળે છે, ઘરે છે. ક્યાં આમાં કોઈ ભિખારી છે? શાંતિથી જીવન બીજાને હમ હુકમ જો આના કરતા હું કાળો, અને આના કરતા મારા વાળ હારા નહીં, આના કરતા મારું ઘર હારું નહીં, આના કરતા મારા પત્ની હારા નહીં, આના કરતા મારા છોકરા હારા નહીં, આના જેવું મને કથા નથી આવડતી, આના જેવું મને પ્રવચન નથી આવડતું, આના જેવું નહીં. તને સ્વામિનારાયણ ભગવાન પ્રમાણે જીવન જીવતા નથી આવડતું. તું ખોટા રસ્તે વાળે ચડી ગયો છે. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આપણને બહુ અદભુત વસ્તુ સમજાવે છે. આના જ બળ ઉપર સ્વામી બાપા દુનિયાના કોઈ પણ છેડે ફરે, અખંડ 24 કલાક નિર્વિકલ્પ સમાધિમાં, અખંડ કન્ટેન્ટેડ. છેલ્લી એક વાત કહીને પૂરું કરું. સ્વામી બાપા પ્રચારની ઘણી બધી વાત કરે છે. ના નહીં, આપણું જ્ઞાન સાચું છે, એનાથી બીજાના આત્માનું કલ્યાણ થશે, એ પ્રચારનો મુખ્ય મુદ્દો છે. એ નહીં કે આપણે કોઈ બીજી સંસ્થા કરતા આગળ વધી જઈએ. ખ્રિસ્તી મુસલમાનથી ક્યારે આગળ વધવાનું? આપણે નાની મોટી 2-3 સંસ્થા આપણા લક્ષમાં આવી જાય. ન ચેતવું એ પણ એવું નથી. આપણે જ સુખી નથી તો આપણા યોગમાં વાળા સુખી કેવી થશે? સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. એમની ઉપાસના શાસ્ત્રીમાં જે કીધી પ્રમાણે જીવન જીવે છે. વી આર કન્ટેન્ટેડ, સુખી છીએ, કૃતાર્થ છીએ, પૂર્ણકામ છીએ, ફૂલફિલ છીએ, સમગ્ર વ્યવસ્થિત જ છીએ. હવે આપણા યોગમાં આવે ને પ્રયત્ન કરવાનો. સ્વામી બાપા આપણી સંસ્થામાં જ્યારે મંદિરો બહુ જ ઓછા હતા ત્યારે પણ દુઃખી થઈને પ્રચાર નથી કર્યો. ક્યારે નહીં. એ ત્યારે એમ નતા માનતા કે આપણે તો ગાડી મળતી નથી, એ ત્યારે એવા જ હતા. એ વાત છે. જ્યારે અત્યારે જહોડ લાગી છે ત્યારે એવા ને એવા છે. આપણે સમગ્રપણે સ્વામી બાપાના જીવનના સામે આપણો આદર્શ રાખીને આપણા જીવનને આગળ વધારવાનું છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પડે, આ દુનિયાની અંદર એક પણ સંત ન હોય અને એક પણ હરિભક્ત ન હોય ને તો પણ આપણું જ્ઞાન સાચું જ છે. ભગતજી મહારાજના વખતમાં સાચું જ હતું. 100% વાત છે. એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ બધાને, અને સાચું છે તો બધે પ્રસર છે. દુઃખી થઈને પ્રચાર નથી કરવાનો, દુઃખી થઈને કાંઈ નથી કરવાનું. આપણામાં કામ ક્રોધ હોય ને તો પણ દુઃખી થઈને એની સાથે નથી લડવાનું. હું તો આત્મા છું, મારા પરમાત્મા બિરાજમાન છે, હું તો અક્ષરધામમાં બેઠો છું, હું પછી લડવાનું. ચણા મુંગરા ખાતા ખાતા લડાઈ કરવાની, આ એવી છે. દુઃખી થઈને લડાઈ નથી કરવાની. આમાં કામ ક્રોધ સામે દુઃખી થઈને લડાઈ નથી કરવાની. શાંતિથી બેઠા ને લોકો મૂવી જોતા જોતા પોપકોર્ન ખાય, બસ મૂવી જોતા જોતા આપણે કામ ક્રોધની પોપકોર્ન ખાઈ જવાનું, એવું છે. દુઃખી થઈને કાંઈ નથી કરવાનું. આ વચનામૃતમાં એ શ્રીજી મહારાજ સમજાવે છે કે આપણી પાસે આપણા પોતાની અંદર જો ભગવાન હોય તો આપણે પછી દુઃખી થવાની શું જરૂર છે? શાંતિથી આપણો જીવન પથ કાપીએ, આપણે સુખી રહીએ અને બીજાને સુખી કરીએ. આવી એક સાચી જીવન દ્રષ્ટિ આપણને મહારાજ સમજાવવા માંગે છે. એ વાત આપણને સમજાય. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠ. છૂટ છે ને